પાકિસ્તાન અત્યારે ભારે રાજકીય અને સૈન્ય અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે, જે માત્ર એક નવા રક્ષાવડા એટલે કે સીડીએફની નિમણૂકનો મુદ્દો નથી. વાસ્તવિકતા તેના કરતાં ક્યાંય વધુ ઊંડી જણાઈ રહી છે. પાકિસ્તાનમાં સત્તાના પૂર્ણ રીસેટની તૈયારી જેવું પ્રતીત થાય છે, જેમાં આસિમ મુનિર, શહેબાઝ શરીફ, નવાઝ શરીફ, ઇસ્લામાબાદ, રાવલપિંડી અને સેનાના ઉચ્ચ અધિકારીઓ પોતપોતાની સામ-દામ દંડ-ભેદની રમતો રમી રહ્યા છે. પાકિસ્તાનમાં 12 નવેમ્બર 2025ના રોજ 27મો સંવિધાન સુધારા વિધેયક પસાર કરાયું. તેમાંથી એક પદ નીકળ્યું, જેને ચીફ ઓફ ડિફેન્સ ફોર્सेस એટલે કે સીડીએફ કહેવામાં આવ્યું, જે એક પ્રકારે પાકિસ્તાનનું સર્વોચ્ચ પદ બની ગયું છે. આ પદ પર પાકિસ્તાનના વર્તમાન આર્મી ચીફ આસિમ મુનિરને આપવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ વિધેયક પસાર થયા પછી 20થી વધુ દિવસો વીતી ગયા છે, છતાં તેના નોટિફિકેશન પર હજુ સુધી વડાપ્રધાને હસ્તાક્ષર નથી કર્યા. બીજી તરફ મુનિરના કાર્યકાળ વિસ્તારનું નોટિફિકેશન પણ જારી કરવામાં નથી આવ્યું. પાકિસ્તાનમાં ચીફ ઓફ ડિફેન્સ ફોર્सेस નોટિફિકેશનના વિલંબથી રાજકારણી વર્તુળોમાં હલચલ વધી ગઈ છે. પાકિસ્તાનમાં સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ એટલે કે PMLN સૂત્રો અનુસાર આ વિલંબ માત્ર તકનીકી મુદ્દો નથી, પરંતુ પડદા પાછળની મોટી સોદેબાજી છે. દાવો છે કે નવાઝ શરીફ આગામી ચૂંટણીમાં પણ પાકિસ્તાનના વડાપ્રધાન બનવા માંગે છે અને એ માટે તેમણે સેના પ્રમુખ આસિમ મુનિર સમક્ષ સીધી ડીલ રાખી દીધી. સૂત્રોનું કહેવું છે કે નવાઝ શરીફ અને મરિયમ નવાઝે આસિમ મુનિરના CDF અને COAS બંને પદો પર 5 વર્ષનો કાર્યકાળ મંજૂર કરવાના બદલામાં પોતાની શરતો રાખી. PMLN તરફથી આ પ્રસ્તાવ આપવામાં આવ્યો કે જો આસિમ મુનિરને 5 વર્ષનો ટેન્યોર જોઈએ તો તેમણે નવાઝ શરીફની સત્તામાં વાપસીની ખાતરી કરવી પડશે. આ જ કારણે CDF નોટિફિકેશનને અટકાવીને ભાવતાલ કરાઈ રહ્યું છે. પાર્ટીના આંતરિક સૂત્રો જણાવે છે કે આ સત્તા સંતુલન ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં થયેલા મરી પ્લાનનો ભાગ છે. આ મીટિંગમાં નવાઝ શરીફ, શહેબાઝ શરીફ, આસિમ મુનિર, મરિયમ નવાઝ, આસિમ મલિક અને મોહસિન નકવીની હાજરી હતી. મીટિંગમાં 10 વર્ષના નવા સંયુક્ત સત્તા ઢાંચા પર સહમતિ થઈ હતી. PMLNનું કહેવું છે કે તેમણે પોતાની તરફથી વચન પૂરું કરી દીધું, એટલે કે આસિમ મુનિર માટે 5 વર્ષનો માર્ગ ખોલી દીધો. હવે સેના પ્રમુખનો વારો છે કે તેઓ મરી પ્લાન મુજબ નવાઝ શરીફને વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચાડી દે. આની સાથે જ નવાઝ શરીફ અને મરિયમ નવાઝ સેનાથી ભવિષ્યની સુરક્ષાની ગેરંટી પણ માંગી રહ્યા છે. મરિયમ નવાઝના એક નજીકના સાથી અનુસાર શરીફ પરિવાર ઈચ્છે છે કે આવનારા વર્ષો માટે તેમનો રાજનીતિક સ્પેસ સુરક્ષિત કરવામાં આવે. વિશ્વસનીય સૂત્રોનો દાવો છે કે નવાઝ શરીફે ફૌજમાં કેટલાક મહત્વના પ્રમોશન અને પોસ્ટિંગને પણ પોતાની સલાહ અને સહમતિ સાથે મંજૂર કરવાની માંગ રાખી છે. દાવો છે કે લેફ્ટનન્ટ જનરલ નોમાન ઝકારિયાને વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ બનાવવામાં આવે અને લેફ્ટનન્ટ જનરલ આસિમ મલિકને કમાન્ડર NSCની જવાબદારી આપવામાં આવે. તેની સાથે જ કેટલાક અન્ય મેજર અને લેફ્ટનન્ટ સ્તરના અધિકારીઓને પણ મહત્વના પદો પર નિયુક્ત કરવાની માંગ કરાઈ છે. આ દરમિયાન પાકિસ્તાનના રાજકારણમાં અનેક સવાલ ઊભા થયા છે. શું શહેબાઝ શરીફ પોતે જ CDF નોટિફિકેશન અટકાવવાનું કારણ છે? CDFનું નોટિફિકેશન હજુ સુધી કેમ જારી નથી કરાયું, જ્યારે કે આસિમ મુનિરનો કાર્યકાળ 29 નવેમ્બરે વધારવાનો હતો? શહેબાઝ લંડનની મુલાકાત પર હતા અને આરોગ્ય કારણોસર તેમની વાપસીમાં વિલંબ થયો, જેથી ઘણી નવી ચર્ચાઓને હવા મળી. કેટલાક નિષ્ણાંતોનો દાવો છે કે શહેબાઝ શરીફ જાણી જોઈને અંતર રાખી રહ્યા હતા, જેથી આસિમ મુનિરને 5 વર્ષનો કાર્યકાળ અને CDFનું પદ આપવામાં પોતાનો રાજકીય જોખમ ઘટાડી શકે. તેમના સહીની રાહ જોવામાં આવી રહી છે, જેના કારણે પાકિસ્તાનમાં એક પ્રકારનું બંધારણીય ખાલીપણું ઊભું થયું છે. ઘણા વિશ્લેષકોનું કહેવું છે કે CDFની નિમણૂકમાં થઈ રહેલો વિલંબ એ દર્શાવે છે કે સત્તાના ઉચ્ચ સ્તરે હજુ પણ ગંભીર મતભેદો યથાવત છે. કાયદાકીય નિષ્ણાંતોના મતે જ્યાં સુધી ઔપચારિક આદેશ જારી ન થાય ત્યાં સુધી ટેકનિકલ રીતે એવી સ્થિતિ ઊભી થાય છે કે આસિમ મુનિરનો આર્મી ચીફ તરીકેનો મૂળ 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે. સંવિધાન સુધારા પછી ચેરમેન જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી એટલે કે CJCSCનું જૂનું પદ 27 નવેમ્બરે સમાપ્ત થઈ ગયું અને તે જ દિવસે છેલ્લા CJCSC શાહિદ શમશાદ મિર્ઝા પણ નિવૃત્ત થઈ ગયા. પરંતુ તેમની જગ્યાએ નવો CDF હજુ સુધી નિયુક્ત થઈ શક્યો નથી, જ્યારે 28 કે 29 નવેમ્બર સુધીમાં આ પગલું લેવું જરૂરી હતું.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો પ્રમાણે મિર્ઝાના નિવૃત્તિ સમારોહમાં પણ આ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે સીડીએફનું પદ ફક્ત આર્મીમાંથી જ કેમ હોવું જોઈએ. પાકિસ્તાનની સંસદે 12 નવેમ્બરે કાયદામાં ફેરફાર કરીને આ નવું પદ બનાવ્યું, જેથી આર્મી ચીફને વધુ અધિકારો આપી શકાય. જો નોટિફિકેશન સમયસર જારી થઈ જાત તો આસિમ મુનીરને દેશના પરમાણુ હથિયારો પર પણ સીધો નિયંત્રણ મળી જાત અને તેઓ પાકિસ્તાનના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ બની જાત. પરંતુ વડાપ્રધાન શહેબાઝ શરીફે હજુ સુધી આ દસ્તાવેજ પર હસ્તાક્ષર નથી કર્યા. નોટિફિકેશન જારી થતાં જ મુનીર ત્રણેય સેનાઓ, થલ, વાયુ અને નૌસેનાના સર્વોચ્ચ સૈન્ય કમાન્ડર બની જાત.